ચાલો આલ્ગોનો આટલા સમયથી જે લોકો વેઇટ કરી રહ્યા છો, તમે લોકો મિત્રો મને હેલ્પ તો કરશો ને. હવે આલ્ગોના બેક ટેસ્ટિંગ માટે થઈને, યાદ રાખજો આ બધું બેક ટેસ્ટિંગ અને એજ્યુકેશનલ પર્પસ માટે થઈને છે. તો આલ્ગોના બેક ટેસ્ટિંગ માટે થઈ અને તમારે મને એક નાનકડું કામ કરીને આપવાનું છે, અને જેની સાથે તમને પણ આઈડિયા આવશે કે આલ્ગો કામ કઈ રીતે કરશે. તો લેડીઝ એન્ડ જેન્ટલમેન, હું છું CS સાર્થક પુરોહિત. વેલકમ ટુ કન્ક્લુઝન મેટર્સ ગુજરાતી. આ આલ્ગોને આપણે કેવી રીતે સેટઅપ કરીશું અને શું તમારા તરફથી મને એક હેલ્પ જોઈએ છે, બધું ફ્રી ઓફ કોસ્ટ છે. વિડીયોની શરૂઆતમાં જ કરી દઉં છું, અત્યારે બધું ફ્રી ઓફ કોસ્ટ છે. સાથે મળીને બેક ટેસ્ટિંગ કરીએ છીએ અને આ 15 તારીખથી તો લઈ અને જે લોકો ફર્સ્ટ ફેઝમાં જે લોકો સ્ક્રીન ઉપર બેસી શકે છે એવા લોકો માટે થઈને તો જબરદસ્ત આલ્ગો આપણે આ મતલબ લાઈવ કરી જ દેવાનું છે. એની સાથે TCM પ્રોટેક્ટરનું એક જે ટૂલ છે કે જેની અંદર તમને મેક્સિમમ લોસ અથવા તો તમે જે ઇમોશન્સ કંટ્રોલ નથી કરી શકતા, તો આ બધાનું એક અત્યારે હાઇલાઇટ આપું છું. ફાઇનલ વિડીયો ક્યાંક ને ક્યાંક પાછળથી મૂકીશું, બરાબર. હવે હું તમને મારી સ્ક્રીન ઉપર, એટલે મારી સ્ક્રીન ઉપર ધ્યાન આપજો. હું તમને લોકોને તમારે કમેન્ટ કરવાની છે ટ્રેડિંગ વ્યૂ નું યુઝર આઈડી. જે લોકોને ટ્રેડિંગ વ્યૂ શું છે ખબર નથી તો તમે લોકો ખાલી tradingview.com આવું લખશો એટલે તમને એક અકાઉન્ટ ક્રિએશન આવશે. બહુ ઈઝી વસ્તુ છે. એ અકાઉન્ટ ક્રિએશન કરી અને તમારું જે આઈડી હોય, જેમ કે મારું આઈડી છે સાર્થક પુરોહિત 12, આ આઈડી તમારે લોકોએ મને આપી દેવાનું છે. એટલે શાંતિથી તમારે જોવાનું છે કે ભાઈ ટ્રેડિંગ વ્યૂ સાર્થક પુરોહિત 12, બરાબર. અહીંયા જઈ અને તમારે આપી દેવાનું મને આઈડી, એટલે જેથી કરી કમેન્ટમાં લખજો તો હું તમને અહીંયાથી આ ઇન્ડિકેટરનું ફ્રી એક્સેસ આપીશ. હવે આ ઇન્ડિકેટરનું ફ્રી એક્સેસ મને ખબર છે ઘણા લોકો એમને ટ્રેડિંગ કરવા માટે ઉપયોગ કરશે, કરો, કોઈ વાંધો નથી. અત્યારે અમે બેક ટેસ્ટિંગ છે. હું જે કરું છું ને તમારે કરવાનું છે. હું તમને પેલા ઓવરવ્યુ આપી દઉં. તમને કંઈક આવું ચાર્ટ ની અંદર બધું મિક્સમાં કલર ને PBP ને CBP ને આવું બધું દેખાતું હશે. અહીંયા જોવાનું છે તમારું આ છે પરફોર્મન્સ ટેબલ. આ પરફોર્મન્સ ટેબલ ની અંદર તમારે મંડે, ટ્યુઝડે, વેનસડે થોડું પાછળ ઢકાઈએ છે, ઇટ્સ ઓકે, બટ મંડે, ટ્યુઝડે, વેનસડે અહીંયા દેખાશે તમને. ડે ના સ્ટેટિસ્ટિક્સ, કેટલા દિવસનો ડેટા છે અહીંયા આવી જશે તમારે. અહીંયા ટાઈમ પરફોર્મન્સ ટેબલ છે અને અહીંયા તમારે જોવાની જરૂર નથી. ગેપ અપ ગેપ ડાઉન નું એક ટેબલ છે, એ ઓટોમેટિક પ્રાઇસ એક્શન પ્રમાણે કેલ્ક્યુલેટ કરે છે, એને છેડછાડ કરવાની નથી. હવે હું જાઉં છું, મારા કર્સર ઉપર ધ્યાન આપજો. હું અહીંયા સેટિંગ્સ ની અંદર જાઉં છું. સેટિંગ્સ ની અંદર જઈ અને મારે કોઈ વસ્તુ અહીંયા ઉપર કઈ ચેન્જ ન કરતા. આ શું છે તો કે ઝોન થિકનેસ, તો કે ભાઈ પાછલા દિવસનો ક્લોઝિંગ આ તે ફલાણું ઢીકણું, એની ક્લોઝનેસ તમારે 10 રાખો ને એટલે 10 પોઈન્ટ નો એક જાડુ ઝોન બને. જો અહીંયા જોજો પાછળ ચેન્જ થતું જાય છે. 20 પોઈન્ટ નું ઝોન કરશો ને એટલે જોજો તમે હમણાં એની તમારી સામે એકદમ વધારે ફરી જશે ઝોન. ફરી ગયું. આપણે કરીએ 5 નું ઝોન. 5 પોઈન્ટ નું ઝોન મારા માટે બરાબર છે. આ શું છે તો કે ભાઈ કિલ સ્વિચ છે. માની લો આને ક્લિક કરી દેશો ને એટલે સ્ક્રીન ઉપરથી બધા ટ્રેડ વયા જશે. કોઈ દિવસની અંદર તમે ફાઇન્ડ કરો કે ભાઈ આ ટ્રેડ બહુ સરસ મજાનો છે, તો આ ટ્રેડ સરસ મજાનો, અહીંયા મારું મન ભરાઈ ગયું છે, 3 ટાર્ગેટ આવી ગયા છે, તો આપણે ચોથો ટ્રેડ લેવાનો થતો નથી, તો ત્યારે આપણે આ કિલ સ્વિચ દબાવી દેવી જરૂરી છે. આ શું છે તો કે ભાઈ સ્ટોપ અને ટાર્ગેટ. સ્ટોપ અને ટાર્ગેટ એટલે કે તમે 20 પોઈન્ટ નો સ્ટોપ લોસ રાખશો એટલે તમારો પહેલો ટાર્ગેટ T1 આવશે, 20 પોઈન્ટ, 40 પોઈન્ટ, 60 પોઈન્ટ, 80 પોઈન્ટ અને 100 પોઈન્ટ. ટ્રેલિંગ સિસ્ટમ પણ ઓટોમેટિક લાગેલી છે એટલે એમાં પણ મગજ કરવાની જરૂર નથી, બરાબર. સાથે હિસ્ટોરિકલ ડેઝ છે, તમે ફેરવતા રહેશો. 100 દિવસ લખશો એટલે અહીંયા 66 દિવસ, એટલે કે શનિ રવિ રજાઓ બાદ કરતા 100 દિવસના હિસ્ટોરિકલ ડેટાની અંદર અહીંયા 66. તમારે ટ્રેડિંગ વ્યૂ ફ્રી વાળું હશે એટલે કેટલા દિવસ છે? 40 દિવસનો. એટલે મેક્સિમમ તમે અહીંયાથી 40 દિવસનો ટ્રેડ એનાલિસિસ કરી શકશો. તમારે શું કરવાનું છે? અહીંયા ટાઈમ આપેલો છે, મેં 9:30 રાખેલું છે કે ભાઈ સવારની 15 મિનિટની વોલેટિલિટી કપાય અને ટ્રેડ ચાલુ થાય તો 9:30 ટ્રેડ ચાલુ કરશે. તમે તમારી રીતે ફેરવતા રહેજો. આમાં જ મારે મદદની જરૂર છે કે ભાઈ 11 માની લો કોઈ કેમ કહેશે કે મારે ખાલી 11 થી 12 વાગ્યા સુધી જ ટ્રેડિંગ કરવું છે, તો જેવું 11 થી 12 કર્યું ને મિત્રો, અહીંયા માની લો કે મારે મંગળવારે નથી કરવું, ટીક માર્ક, આ બધું તમે સમજી જશો, ઓકે. અને 5 મિનિટની ટાઈમ ફ્રેમમાં ઉપયોગ કરવું જરૂરી છે. આ બધી વસ્તુ તમારે ટીક માર્ક કરતી રહેવાની, જોતું રહેવાનું. અહીંયા તમારે જોતું રહેવાનું છે. પાછલા 66 દિવસની અંદર નિફ્ટીના 1280 પોઈન્ટ પકડેલા છે. માત્ર કલાકની વાત છે. મેં અહીંયા જોજો ટાઈમ ફેરવેલો છે. પહેલો ટાઈમ મારો શું હતો તો કે 9:30 થી લઈ અને ચાલુ કરી દઈએ આપણે 15,
એટલે કે 3 વાગ્યા સુધી. જો 3 વાગ્યા સુધી કન્ટિન્યુ મેં ટ્રેડ ચાલુ રાખેલા હોય આલ્ગો થ્રુ અથવા તો પર્સનલી પણ આ ઇન્ડિકેટરને ફોલો કરીને, તો મેં એવો રૂલ પણ આપી દીધો છે કે જેની અંદર નફો હશે તો 10% ઓટોમેટિક બાદ થઈ જશે, નુકસાન હશે તો એમાં 10% એડ થઈ જશે, ને જેમાં ન્યુટ્રલ એડ આપણે ન્યુટ્રલ નીકળીએ છીએ તો એની અંદર પણ 5%. એટલે મેં બધું મગજમાં રાખી તો પણ આ ઇન્ડિકેટર નિફ્ટી 50 ના 5783 પોઈન્ટ 5783 પોઈન્ટ ભાંગા કરું છું હું ડેલ્ટા 0.50 એટલે કે 2 આરે, એટલે નેટ 2850 પોઈન્ટ તમે ઓપ્શનના પકડેલા હોય ને 1,85,000 રૂપિયા નેટ નીકળેલા હોય. બટ મેં તમને ન કીધું કે ભાઈ મેં પ્રોફિટ કાપીને રાખ્યો, તો નેટ 1,00,000 રૂપિયા 1,00,000 રૂપિયા તમારા 66 દિવસ માટે થઈને તો તમને 1,500 રૂપિયા રોજના આવું અત્યારે એક એનાલિસિસ આવે છે. કેપિટલ કેટલી જોશે આ તે ફલાણું એ બધું મારા માટે છોડી દો તમે. હું નહીં મિત્રો એટલી બધી હદ સુધી બેક ટેસ્ટિંગ કરું છું. ચાલો એ પણ તમને બતાવી દો. એટલે તમારે શું કરવાનું છે, સામાન્ય જેને ખબર ન પડે ને આમાં અલગ અલગ સેટિંગ નાખીને ટ્રાય કરો. ગોટાળો થાય ને તો અહીંયા છે ને બરાબર છે, અહીંયા રીસેટ સેટિંગ કરી દેવાનું, રીસેટ સેટિંગ કરીને ઓકે આપી દેવાનું તમારે. પાછું અહીંયા જવાનું, પાછું અહીંયા ચેક કરો કે ભાઈ 20 ના પોઈન્ટ ઉપર મને શું આવે છે, 30 ઉપર શું આવે છે, 40 ઉપર શું આવે છે. અને ન ખબર પડે છતાં કમેન્ટ બોક્સ તો છે ને તમારું, કમેન્ટ તો કરી શકો છો ને તમે યુટ્યુબ ની અંદર. એટલે તમારું ટ્રેડિંગ વ્યૂ નું આઈડી મને આપી દો, એના પ્રમાણે આપણે આ ઇન્ડિકેટર છે ને ટેસ્ટિંગ કરવા માંડીએ. આ ટેસ્ટિંગ ઉપર તમારે આની ઉપર જ આખો આલ્ગો ડેવલપ થશે. જેમ કે 40 ના સ્ટોપ લોસ ઉપર છે ને મને અત્યારે 27,000 રૂપિયા જ બતાવે છે, પણ 20 ના સ્ટોપ લોસ ઉપર મને સારું મોમેન્ટમ બતાવતા હતા. આ બેક ટેસ્ટિંગ કરો. અને જે લોકો ઘણા મંચ કરે છે કે ભાઈ મારે આલ્ગો જોઈએ છે, આલ્ગો જોઈએ છે, હું તમને ખાલી એક આઈડિયા આપવા માટે થઈને અહીંયા એક્સેલ વર્કિંગ ની અંદર આ આલ્ગો ની અંદર તમે જોઈ શકો છો કે આટલી બધી આ બેક ટેસ્ટિંગ ની ફાઇલિંગ ડેટા આ તે ફલાણું ઢીકણું મારી પર્સનલ પ્રોફાઇલ તમને બતાવી દો, તમે જઈને જોઈ શકશો. બરાબર છે. આ સ્ક્રિપ્ટ ની અંદર જોજો, આ બધા અત્યારે લેટેસ્ટ આલ્ગોના મોડેલ ડેવલપ કરેલા છે. આમાંથી ક્યુ બેસ્ટ ચાલુ છે એના માટે અમે આખો દિવસ કામ કરતા હોઈએ છીએ. બરાબર. અને લાસ્ટ વસ્તુ જે ઇમ્પોર્ટન્ટ છે કે ખાલી એ જ કોડિંગ નથી. બરાબર. માની લો કે હું અત્યારે અહીંયા ઇન્વાઇટ ઓનલી કે જે પબ્લિકને સ્ક્રિપ્ટ નથી દેખાતી એ બધી સ્ક્રિપ્ટ પણ અહીંયા છે. તો હવે તમારા લોકો તરફથી ખાલી એટલું જ કામ કરવાનું છે કે ટ્રેડિંગ વ્યૂ નું આઈડી કમેન્ટ કરવાનું છે. સાથે સાથે હું તમને અહીંયા TCM કેપિટલ પ્રોટેક્ટર બતાવી દઉં છું કે ઘણા લોકો એમ કહેતા હતા કે ભાઈ મારાથી મેનેજ જ નથી થતો. આ કેમ ડાઉનલોડ એપ કરવાનું કે એપમાં જ થશે ને? ઠીક, ચાલો તો એપનો એક કામ કરતું સ્ક્રીનશોટ વાળો વિડીયો રેકોર્ડિંગ છે. એટલે મિત્રો કહેવાની વાત એ છે કે જે લોકોના ઇમોશન્સ કંટ્રોલમાં નથી રહેતા એમના માટે પણ અમે એવું સેટ કરી દીધું છે કે તમે મેક્સિમમ રૂલ સેટ કરી દેશો કે મારો મેક્સિમમ લોસ અને મારો મેક્સિમમ ટ્રેડ આટલા મારા ટ્રેડ થવા જોઈએ. તો એ લોકો માટે પણ થઈને બેસ્ટ વસ્તુઓ છે. આના પછી કદાચ તમે હવે એક વિડીયો જોશો કે જેની અંદર કેપિટલ પ્રોટેક્ટર ની અંદર હા બતાવો મોકલ. એટલે જુઓ મિત્રો, આ રીતે એક એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાનું થશે. ઇન્સ્ટોલ કર્યા પછી આગળ શું છે તમે આપણે જોઈએ શાંતિથી. બરાબર. આ ઇન્સ્ટોલ થઈ ગયું એપ્લિકેશન ઇન્સ્ટોલ થયા પછી શું કરવાનું તો કે જો આ એરિકભાઈ નું પરફોર્મન્સ ને બધું તમને લોકોને એક આઈડિયા આપશે. નોટિફિકેશન અલાઉડ કરવાનું છે. હવે હા, એ નોટિફિકેશન ઇનેબલ કરે છે. હોમ પેજ હશે એમાં આપણું જો કેપિટલ પ્રોટેક્ટર ની અંદર એરિકભાઈ પોતાનું લોગિન આઈડી પાસવર્ડ નાખશે જે આપણું વેબસાઇટ નું છે એ જ. હવે કેપિટલ પ્રોટેક્ટર આ ખુલી ગયું. ખુલ્યા પછી અહીંયા શું કરવાનું છે તો કે જો એક ક્લાયન્ટ આઈડી નાખે છે, પોતાનું નામ ધનવાળું ક્લાયન્ટ આઈડી નાખે છે, એક એક્સેસ ટોકન જનરેટ કરવાનો છે. કઈ રીતે કરવાનો એ હું તમને કહી દઈશ. મેક્સિમમ લોસ અને મેક્સિમમ ટ્રેડ સેટ કરી કે ભાઈ એ નક્કી કરે છે મારે આજે 1500 નો લોસ ને 4 ટ્રેડ જોઈએ છે. લોક કરી નાખે છે રૂલ્સ. આ રૂલ્સ લોક કર્યા પછી ઉપર એની મેળે ચેક કર્યા કરશે કે ભાઈ તમે તમારા રૂલને ફોલો કરો છો કે નહીં. માની લો કે તમે તમારા રૂલને ફોલો ના કરો તો આ પરાણે તમારો રૂલ ફોલો કરાવશે એટલે તમે ઇમોશન્સમાં કંટ્રોલમાં આવી ગયા.
સાથે સાથે જુઓ તમે અહીંયા એ ડેઈલી હિસાબ આવી જશે એનો કે ભાઈ એ કેટલો વિનિંગ રેશિયો છે, ફલાણું ઢીકણું પૂછડું, મહિનાનો પીએનએલ શું છે, કયા દિવસની અંદર એરિકભાઈનું પરફોર્મન્સ બેસ્ટ છે, આ બધું તમારા માટે થઈ અને પર્સનલી આખું ઓલું એ કહેવાય ને કે મારો પર્સનલ રોબોટ. ક્યાંય તમારું ફંડ અમે યુઝ નહીં કરીએ, ક્યાંય પણ તમારું આલ્ગોમાંથી અમને આઈડિયા નહીં આવે, તમારા એપ્લિકેશનમાં જ આ તમારો ડેટા હશે. આ ડેટા અમારા સુધી આવશે જ નહીં. સમજી શકો છો. અને ટ્રેડ પ્લાનર કે મારા મહિનાના 25,000 જોઈએ છે, જુઓ આ લખે છે ભાઈ કે 25,000 કે 20,000 મને જોઈએ છે 20 દિવસની અંદર, તો તમને લખી જશે કે ભાઈ ડેઈલી તમારે કેટલો લોસ રાખવો, કેટલો પ્રોફિટ રાખવો, કેટલો રિસ્ક રિવોર્ડ રાખવો, અને તો આવું અગણિત. સમજાય છે? એટલે આ બધી વસ્તુઓ એક જ આલ્ગોના પ્લેટફોર્મની અંદર છે. ઇનિશિયલ શરૂઆત કરીએ, તમે સેટિંગ એપ્લાય કરો. તમે સેટિંગ એપ્લાય કરવા પછી જેટલી કમેન્ટ થતી હોય ને મિત્રો એટલી કરો કે ભાઈ સાહેબ આ નહીં આ કરી શકાય છે, આ નહીં આ કરી શકાય છે, આ નહીં આ કરી શકાય છે. આ તમારી પાસે શનિ રવિનો મોકો છે. ઓકે, આ કર્યા પછી કાંઈ પણ ડાઉટ હોય તો તમે હવે કરજો કમેન્ટ. બરાબર, અહીંયા કમેન્ટ કરજો, મારા માટે સહેલું રહેશે. ચાલો આપણે મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. જય શ્રી કૃષ્ણ, જય ગિરનારી, ઓમ નમો નારાયણ.